નમસ્કાર મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2024 અંતર્ગત ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ના ગુજરાતી માધ્યમના 1/11/2024ની જે જાહેરાત થઈ હતી એના અનુસંધાને ધોરણ 1 થી 5ના ઉમેદવારો માટે પુનઃ જિલ્લા પસંદગી અંતર્ગત કોલ લેટર મેળવવા માટેની સૂચના જાહેર કરવામાં આવેલી છે. એટલે કે અગાઉ તારીખ 17/5/2025ના રોજ મૂકવામાં આવેલ મેરિટ મુજબના જ ઉમેદવારોએ 2/6/2025ના રોજ 18 કલાકથી વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે. એટલે કે વિદ્યા સહાયકની ભરતી 2024 અંતર્ગત 1 થી 5ની ગુજરાતી માધ્યમમાં ઉમેદવારોને 5/6/2025થી લઈ અને 28/6/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે. એટલે કે 5/6/2025થી લઈ અને 28/6/2025 દરમિયાન તમારી જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારોએ કોલ લેટર દર્શાવેલા હશે એ પ્રમાણે હાજર રહેવાનું રહેશે. એટલે કે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાનું રહેશે અને અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં. એટલે કે અગાઉ જેમના કોલ લેટર નીકળ્યા હતા એ ઉમેદવારોએ ફરીથી પુનઃ પોતાના કોલ લેટર મેળવી લેવાના રહેશે અને જે તે તારીખે જણાવેલ પોતાની જિલ્લા પસંદગી કરવા માટે હાજર થવાનું રહેશે. હવે ખાસ અહીંયા નોંધ છે કે 22/5/2025થી 31/5/2025 દરમિયાન નિમ્ન પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 5ની કરેલ જિલ્લા પસંદગીના હુકમ રદ કરવામાં આવેલ છે. જે કોઈ ઉમેદવારોએ પુનઃ જિલ્લા પસંદગીમાં કોલ લેટર દર્શાવેલ તારીખ અને સમય પ્રમાણે ઉપસ્થિત રહેશે નહીં તો તેઓ જિલ્લા પસંદગી કરવા માંગતા નથી તેમ માનવામાં આવશે. એટલે કે તમે અગાઉ જો જિલ્લા પસંદગી કરેલી હોય 22થી લઈ અને 31/5ની વચ્ચે તો પણ તમારે ફરીથી તમારે જઈ અને જિલ્લા પસંદગી કરવાની રહેશે અને જો તમે ગેરહાજર રહેશો તો તમારો જિલ્લા પસંદગીનો હક છે એ જતો રહેશે. તો આ ઉમેદવારોએ કાર્યવાહી ન થાય ત્યાં સુધી સતત વેબસાઇટ ઉપર પણ નજર મારતા રહેવાનું છે. તો આ જિલ્લા પસંદગી માટેના કોલ લેટર જે ફરીથી ડાઉનલોડ કરવાના છે એમના માટેનું આ અખબારી યાદી જાહેર થઈ.